પરંતુ ભાવફેર મળ્યો એનાથી સંતોષ નથી। સાબર ડેરીના ડિરેક્ટરો બજારમાં એવી વાત આવે છે કે ડિરેક્ટરોનું કેવું એમ છે કે નિયામક મંડળનું કેવું એવું છે કે ભાઈ સરકાર ઓડિટ કરીને આપે એટલે અમે ભાવફેર ચૂકવી દઈએ। સરકારમાં મેં રજૂઆત કરી, સરકારે એવું કીધું છે સ્પષ્ટ શબ્દમાં અમારે અને ભાવફેરને કોઈ લેવા દેવા નથી ને અમે સૂચના આપી દીધી છે કે તમે ભાવફેર ચૂકવી દો। જો સરકારના કારણે ઉપર નિયામક મંડળ માટલા ધોતું હોય તો હું એમને સ્પષ્ટ કહું છું કે તમે પ્રેસ કોન્ફરન્સ કરો જેથી કરીને પશુપાલકોને સ્પષ્ટીકરણ થાય। અને સરકારને પણ વિનંતી કરું છું કે હું માનું છું કે સહકારી માળખામાં આખા ગુજરાતની પણ ભારતની અંદર સહકારી મંત્રાલય બન્યું, યુનિવર્સિટી બની રહી છે, એટલે સરકારને આ સાંભળ્યા તમે બાયડના અપક્ષ એમએલએ ધવલસિંહ ઝાલાને। પશુપાલકોને સાબર ડેરી તરફથી જે ભાવફેર મળ્યો છે તેનાથી તેઓ સંતુષ્ટ નથી। એમએલએ ધવલસિંહ ઝાલાનું માનવું છે કે હાલમાં પશુપાલકો ગુમરાહ થાય તેવી વાતો બજારમાં થઈ રહી છે। આ માટે એમએલએ ધવલસિંહ ઝાલાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે સાબર ડેરીના ડિરેક્ટરોનું કહેવું એમ છે કે સરકાર ઓડિટ કરીને આપે પછી અમે ભાવફેર ચૂકવી દઈએ છીએ। સરકારનું કહેવું છે કે અમારે અને ભાવફેરને કોઈ લેવા દેવા જ નથી। જો સાબર ડેરીના ડિરેક્ટરો સરકારના નામે માછલા ધોતા હોય તો તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી દેવી જોઈએ, સાથે સરકારમાં બેઠેલા લોકોએ પણ જવાબ આપવો પડે। આ બેવની વચ્ચે પશુપાલકો હેરાન થઈ રહ્યા છે। આ કોઈ રાજકારણની વાત નથી, એમાં કોઈ જાતિગત વર્તુળ ના હોવો જોઈએ। સૌથી મોટું મંડળ તો પાટીદાર સમાજનું જ છે, જ્ઞાતિ જાતિના વાડા ના બનાવવા જોઈએ। તો આ સાંભળો બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ શું કહ્યું છે। ઘણા દિવસથી સાબર ડેરીની વાતને લઈને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો હેરાન છે અને જે પ્રમાણે ભાવફેર મળ્યો છે, આની પહેલાં પણ મેં રજૂઆત કરી માનનીય મંત્રીશ્રીને અને તમને ભાવફેર મળ્યો, પરંતુ ભાવફેર મળ્યો એનાથી સંતોષ નથી। હું ફરીથી આપ બધાની સાથે આ બધા જ કંઈક વિડીયો વાયરલ કર્યો છે કે ભાઈ 14મી તારીખે અમે જવાના છીએ અને ઘણા બધા ફોન આવ્યા, અસંખ્ય મારા વિસ્તારમાંથી પણ ફોન આવ્યા, બાયડ વિધાનસભામાંથી કે સાહેબ તમે ચોક્કસથી આવજો, તમારા જેવા વ્યક્તિની જરૂર છે। ઘણા બધા લોકોએ પોસ્ટો પર ચડાવી। આ બધાના સહકાર હર હંમેશ રહ્યો છે અને મેં પણ આપને સહકાર આપવાનો પૂરો પ્રયત્ન કર્યો છે। મેં આની ડીપમાં જઈને થોડી તપાસ કરી, જાણવા મળ્યું કે જે પ્રકારનું અત્યારે ચિત્ર ચાલી રહ્યું છે એ ચિત્ર ક્યાંક ને ક્યાંક પશુપાલકોને હેરાન થવાની વાત છે, ક્યાંક અલગ અલગ પ્રકારની વાતો બજારમાંથી આવતી હોય છે। હું આપને એક વાત કહેવા માંગુ છું, સાબર ડેરીના ડિરેક્ટરો બજારમાં એવી વાત આવે છે કે ડિરેક્ટરોનું કેવું એમ છે કે નિયામક મંડળનું કેવું એવું છે કે ભાઈ સરકાર ઓડિટ કરીને આપે એટલે અમે ભાવફેર ચૂકવી દઈએ। સરકારમાં મેં રજૂઆત કરી, સરકારે એવું કીધું છે સ્પષ્ટ શબ્દમાં અમારે અને ભાવફેરને કોઈ લેવા દેવા નથી ને અમે સૂચના આપી દીધી છે કે તમે ભાવફેર ચૂકવી દો। જો સરકારના કારણે ઉપર નિયામક મંડળ માટલા ધોતું હોય તો હું એમને સ્પષ્ટ કહું છું કે તમે પ્રેસ કોન્ફરન્સ કરો જેથી કરીને પશુપાલકોને સ્પષ્ટીકરણ થાય। અને સરકારને પણ વિનંતી કરું છું કે હું માનું છું કે સહકારી માળખામાં આખા ગુજરાતની પણ ભારતની અંદર સહકારી મંત્રાલય બન્યું, યુનિવર્સિટી બની રહી છે, એટલે સરકારને આગળ લઈ જવાની વાત છે સહકારી વિભાગની। તો એવા સંજોગોની અંદર ક્યાંક કોઈ એકાદ બે વ્યક્તિ કે કોઈ રાજકીય આગેવાનો, રાજકીય પાર્ટીના વ્યક્તિઓ સરકાર ઉપર આક્ષેપ કરી રહ્યા હોય તો સરકારે પણ સ્પષ્ટતા કરવી જોઈએ, સરકારના જવાબદાર વ્યક્તિએ પણ સ્પષ્ટતા કરવી દેવી જોઈએ, કાં તો કોઈ ગવર્નમેન્ટના અધિકારીએ રજિસ્ટ્રારે સ્પષ્ટતા કરી દેવી જોઈએ કે અમે સૂચના આપી દીધી છે। આની વચ્ચે 2020ની અંદર આજે પશુપાલકો હેરાન થઈ રહ્યા છીએ। હું કોઈ વ્યક્તિગત વાતમાં નથી પડતો, કોઈ રાજકારણની વાત નથી। આ ઘણા લોકો રાજકારણ કરી રહ્યા છે, પાર્ટીના બેનરો લગાવી રહ્યા છે, એટલે બેનરો એટલે મીન્સ કે બેનર નીચે વાત કરી રહ્યા છે। હું એમાં નથી પડવા માંગતો। હું અપક્ષ ધારાસભ્ય તરીકે જે રીતે લોકોએ માગણી કરી છે, આની પહેલા પણ જ્યારે ગઈ સાલ ભાવ વધારાની વાત હતી ત્યારે પણ લડ્યો હતો, ભાવ વધારો વ્યવસ્થિત નહોતો મળ્યો ત્યારે પણ મેં તાકાતથી પશુપાલકો માટે હું ઉતર્યો હતો, ત્યારે કોઈ બોલવા વાળું નહોતું। જે વખતે ગઈ વખતે જ્યારે પશુપાલકોને કમિટી અંદર ગઈ હતી, કમિટીમાં બી લોકો હતા,
ચૂંટાયેલા એક ડિરેક્ટર અંદર ચૂપચાપ બેસી રહ્યા હતા ત્યારે નહીં, ખાલી દેખાવો કરવા બહાર આપણે રોડ ઉપર આવીએ એ મારી દ્રષ્ટિથી યોગ્ય નથી. માત્ર પશુપાલકોની હિતની વાત હોય, પોતાના અંગત હિતની વાત ના હોય, આમાં રાજકારણ ના હોય. એટલે ના હોય કે સફેદ દૂધ એ એટલું જ ચોખ્ખું છે, મારા ગરીબ પશુપાલકોના પરસેવાનું દૂધ છે. આમાં કોઈ સામાજિક ભેદભાવ ના હોય. અને સામાજિક ભેદભાવનું વર્તુળ આપવાની વાત હોય તો એ પણ કાઢી નાખવી જોઈએ. આ માત્ર ને માત્ર એક પશુપાલક હોય, એમાં પાટીદાર સમાજના પશુપાલકો સૌથી મોટા તબેલા ધરાવે છે. મંડળે પાટીદાર સમાજનું છે. અમે એવું નથી કહેતા કેમ એવું છે, અમે એમ કહીએ છીએ કે પશુપાલક સફેદ કલરના દૂધ હોય છે પશુપાલકનું, અને એ દૂધ જ્યારે અંદર એક જગ્યાએ એકત્રિત થાય છે તેમાં જ્ઞાતિ જાતિ નથી હોતી, પરંતુ આ વાડાની અંદર જે રીતે તમે વર્જન કરી રહ્યા છો એ વર્જન ના થાય એવી તમામ લોકોને વિનંતી કરું છું કે તમે આ વાત ના કરો, પશુપાલકોને ફાયદાની વાત કરો. પશુપાલકોની જે સમસ્યા છે એ સમસ્યાની અંદર તમે ક્યારેય પણ સારી રીતે એનો નિકાલ લાવવાનું કામ કરો. હું આપને ફરીથી કહું છું, સરકારને ક્યાંક જો ઓડિટ રિપોર્ટ, હું તમને એક સામાન્ય ઉદાહરણ આપી દઉં. તમને સામાન્ય ઉદાહરણ એવું આપું કે કોઈ પણ એકાઉન્ટ વિભાગ એકાઉન્ટ કરે છે. હું આ ડેરીને લગતીની જનરલ વાત કરું છું, બધા બુદ્ધિજીવી વર્ગ પર આ વિડીયો મારો જોશો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે સીએ તમારું ઓડિટ કર્યું, ઓડિટ કરીને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે. તો ઘણી વખત ઇન્કમ ટેક્સની નોટિસ આવે છે તો એનું કારણ શું છે? ક્યાંક તમારા ઓડિટમાં ભૂલ છે, ક્યાંક તમે ખોટું કર્યું હોય એવું જોઈએ, કાં તો તમે કોઈ પ્રકારની ક્ષતિ રાખી હોય તો આ પ્રકારનું વર્તન બની શકે છે. તો એ સ્પષ્ટતા કરવાની જવાબદારી કોની હોય છે? સાબર ડેરીની. હું તમને આ બધી ડીપલી વાતમાં નથી પડતો, વિડીયો ખૂબ મોટો થઈ જશે. આ બધાને ફરીથી કહું છું, હું આવતીકાલે તમારા બધાના સાથે આવવાનો છું. 11 વાગ્યાનો જે સમય તમે બધાએ આપ્યો છે, 11 કે 12 વાગ્યાનો, હું એ સમયમાં ત્યાં ઉપસ્થિત રહેવાનો છું. બધાને વિનંતી કરું છું, આ ડેરી તમારા પશુપાલકોના દૂધના પરસેવાના પૈસાથી બનેલી ડેરી છે. એટલે મહેરબાની કરીને તમે કોઈ પણ પ્રકારની એવી વર્તણૂક ના કરતા કે જેથી કરીને ડેરી કે તમારા ઉપર કોઈ છાંટા ઉડે. ત્યાં કોઈ અસામાજિક તત્વો હોય તો એને પણ રોકજો.